हेलो दोस्तों, वेलकम टू माय चैनल। दोस्तों टेकनी वातो चैनल में તમારું સ્વાગત છે। दोस्तों આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરી શકાય। તો दोस्तों રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારે બહાર કઈ જવાની જરૂર નથી। રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારે સૌપ્રથમ તો કઈ માહિતીની જરૂર પડશે એ વિશે હું તમને પહેલા વાત કરી લઉં। રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે તમારી પાસે આધાર કાર્ડ નંબર હોવો જોઈએ, તમારા રેશન કાર્ડનો નંબર હોવો જોઈએ અને આધાર કાર્ડ સાથે તમારો મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ, જેથી તમે ઓટીપી આપીને આ પ્રોસેસ કરી શકો। તો આટલી માહિતી તમારી પાસે હોવી જોઈએ। તો હવે હું તમને મારી મોબાઈલની સ્ક્રીન પર લઈ જાઉં અને તમને બતાવું કે તમારે કઈ એપ્લિકેશનની સૌપ્રથમ તો જરૂર પડશે। તો રાશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે સૌપ્રથમ તો બે એપ્લિકેશનની તમારે જરૂર પડશે। સૌપ્રથમ એપ્લિકેશનની વાત કરું, પહેલી એપ્લિકેશન છે માય રાશન ગુજરાત। આ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર ઉપરથી મળી જશે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે। માય રાશન એપ્લિકેશન ડાઉનલોડ કરી લીધા બાદ તમારે આધાર ફેસ આરડી એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરી લેવાની છે। આ બે એપ્લિકેશન તમારે ડાઉનલોડ કરીને રાખવાની છે। ત્યારબાદ તમારે માય રેશન એપ્લિકેશન પર તમારે પાછું જવાનું છે। એપ્લિકેશનના હોમ પેજ પર આવ્યા પછી તમારે અહીંયા આધાર ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરવા માટે। જેવું તમે આધાર ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ ઈ કેવાયસી કેવી રીતે કરવું તેને લગતી તમામ માહિતી અહીંયા લખેલી છે। આ બધી તમારે વાંચી હોય તો વાંચી જવાની છે। ત્યારબાદ તમારે ઉપર મેં સૂચનાઓ વાંચી છે તેની પર તમારે કોલમ પર તમારે ટીક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કાર્ડની વિગતો મેળવો પર ક્લિક કરશો એટલે આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે કે તમારું રેશન કાર્ડ પ્રોફાઇલ સાથે લિંક નથી। તો લિંક કરવા માટે તમારે તમારું રેશન કાર્ડ લિંક કરો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું રહેશે। જેવું તમે તમારું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે તમારો રેશન કાર્ડ નંબર માગવામાં આવશે અને તમારું જે પણ આધાર કાર્ડ છે તેની પાછળના જે 4 અંક છે એ તમને અહીંયા માગવામાં આવશે, એ તમારે અહીંયા લખી લેવાના છે। અને એટલું કર્યા બાદ તમારે અહીંયા તમારું રેશન કાર્ડ લિંક કરો પર તમારે ક્લિક કરવાનું છે। જેવો તમે તમારું રેશન કાર્ડ નંબર અને આધાર કાર્ડના પાછળના જે 4 અંક છે એ લખ્યા બાદ તમે જેવું રેશન કાર્ડ લિંક કરો પર ક્લિક કરશો એટલે જે તમારું આધાર કાર્ડ હશે તેની સાથે જે મોબાઈલ નંબર લિંક હશે તેની પર એક ઓટીપી આવશે જે તમારે અહીંયા એન્ટર કરવાનો છે। એટલા માટે અહીં હું સંમતિ સ્વીકારું છું તેની પર તમારે ક્લિક કરીને આધાર ઓટીપી જનરેટ કરો તેની પર તમારે ક્લિક કરવાનું છે। એવું તમે આધાર ઓટીપી જનરેટ પર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ પર જે તમારું આધાર કાર્ડ સાથે જે નંબર લિંક હશે એ મોબાઈલ નંબર પર મને ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા લખી દેવાનો છે ખાલી જગ્યામાં। અહીંયા ઓટીપી લખ્યા બાદ તમારે ઓટીપી ચકાસો પર ક્લિક કરવાનું છે। જેવું તમે ઓટીપી ચકાસો પર ક્લિક કરશો એટલે રેશન કાર્ડ લિંક સક્સેસફુલીનો તમને અહીંયા મેસેજ જોવા મળશે, યુ કેન અપડેટ ડિટેલ્સ નાવ। એટલે અહીંયા જે ડિટેલ્સ છે એ તમારી અપડેટ થશે એટલે જે 24 કલાક જેવો સમય લેશે, 24 કલાક થઈ ગયા પછી તમારે ફરી આ એપ્લિકેશન પર આવવાનું છે અને શું પ્રોસેસ કરવાની છે હું તમને આગળ બતાવીશ। તો 24 કલાક થઈ ગયા પછી તમારે ફરીથી એપ્લિકેશનના હોમ પેજ પર આવવાનું છે અને ફરીથી તમારે આધાર ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે આધાર ઈ કેવાયસીના ઓપ્શન પર ક્લિક કરશો અને ફરીથી તમારે નીચે ઉપરની સૂચનાઓ મેં વાંચી છે એ બોક્સ પર તમારે ક્લિક કરવાનું છે અને કાર્ડની વિગતો મેળવો તેની પર તમારે ક્લિક કરવાનું છે। એ વિગતો મેળવો પર તમે જેવું ક્લિક કરશો તમારી જે રેશન કાર્ડની જે પણ સભ્યો હશે રેશન કાર્ડની અંદર એ બધા લોકોના નામ અહીંયા જોવા મળી જશે। હવે કોઈ પણ એક સભ્યનું નામ તમારે સિલેક્ટ કરીને અહીંયા ઈ કેવાયસી કરવાનું છે। કોઈ પણ એક સભ્યનું નામ તમારે સિલેક્ટ કરવાનું છે અને આધાર ઓટીપીથી તમારે ઈ કેવાયસીનું અહીંયા પ્રોસેસ કરવાની છે। એટલે કોઈ પણ એક સભ્યનું આપણે નામ સિલેક્ટ કરી લઈશું અને નીચે આપણે આધાર કાર્ડ એમનો નંબર જે હશે, જે પણ સભ્યને આપણે સિલેક્ટ કરશે તેનો આધાર કાર્ડ નંબર તમારે એન્ટર કરવાનો છે। જેવો આધાર કાર્ડ નંબર તમે એન્ટર કરી લેશો એટલે તમારે હું સંમતિ સ્વીકારું છું જનરેટ ઓટીપી પર તમારે ક્લિક કરવાનું છે। એવું જનરેટ ઓટીપી પર ક્લિક કર્યું એટલે એ અહીંયા ઓટીપી આવી ગયો છે। વેરીફાઈ ઓટીપી પર તમારે ક્લિક કરી દેવાનું છે। વેરીફાઈ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે તમારી અહીંયા ઉંમર પૂછવામાં આવશે। અહીંયા જે સભ્યો રહેલા છે રેશન કાર્ડની અંદરથી એમાં તમે કોણ છો એ અહીંયા પૂછવામાં આવી રહ્યું છે। તમે પોતે સેલ્ફ છે એટલે કે વાલી છો કે વડીલ છો આ રેશન કાર્ડની અંદર જે તમે જે પણ જે ઉંમરલાયક માણસ જે પણ ફાધર હોય કે મધર હોય એ વાલી પોતે છે કે જે એનો પુત્ર છે કે કોઈ એની જે છોકરી છે કે બીજું કોઈ છે એ રીતે અહીંયા પૂછવામાં આવી રહ્યું છે કે તમારી ઉંમર 18 વર્ષથી વધારે છે કે 18 વર્ષથી ઓછી છે। તો તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે અને જે પણ વ્યક્તિ અહીંયા ઈ કેવાયસી કરી રહ્યું હોય તેનો મોબાઈલ નંબર અહીંયા એન્ટર કરવાનો છે અને જનરેટ ઓટીપીના બટન પર તમારે ક્લિક કરવાનું છે। જેવો જનરેટ ઓટીપી પર તમે ક્લિક કરશો એટલે એ જે મોબાઈલ નંબર તમે એન્ટર કર્યો તેની પર એક ઓટીપી આવશે, એ ઓટીપી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। આટલું તમે ઓટીપી એન્ટર કરીને તમે પ્રોસેસ કરશો એટલે તમે રીડાયરેક્ટ થઈ જશો બીજી એપ્લિકેશન જે આપણે આગળ વાત કરી હતી આધાર ફેસ આરડી કરીને જે એપ્લિકેશન હતી તેની અંદર તમે રીડાયરેક્ટ થશો અને ત્યાં તમને અહીંયા તમારો ફેસ માગવામાં આવશે।
અહીં તમને તમારો જે ફેસ છે એ તમારે અહીંયા બતાવવાનો રહેશે. ફેસ જેવો તમે બતાવશો એટલે ફેસ નોટ ડિટેક્ટરનો જે ઓપ્શન છે તમને તમારે કમ્પ્લીટ ફેસને સેન્ટરમાં રાખવાનો છે. તમે લાલ કરેલું અને લીલા કરેલું જેવું આગળ સર્કલ થશે એટલે તમારો ફેસ એક્ઝેક્ટ અંદર સેન્ટરમાં આવી જશે. એટલે જે પ્રોસેસ છે એ અહીંયા ટીક થઈ જશે. પ્રોસેસ કમ્પ્લીટ થઈ જતાં તમારી ડિટેલ્સ તમને અહીંયા જોવા મળી જશે. એ તમારે ચેક કરી લેવાની છે રેશન કાર્ડની જે ડિટેલ્સ છે અને તમારા જે સભ્યોની છે એ પણ ડિટેલ્સ તમારે અહીંયા રેશન કાર્ડની બરાબર છે કે નહીં એ ચેક કરી લેવાનું છે. ચેક કરી લીધા બાદ નીચે તમને જે ઓપ્શન છે તમને જોવા મળશે સેન્ડ ડિટેલ્સ ફોર અપ્રુવલ. એ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. સેન્ડ ડિટેલ્સ ફોર અપ્રુવલ પર ક્લિક કરતાં તમને આ પ્રકારનો મેસેજ જોવા મળશે. રિક્વેસ્ટ સેન્ડ ટુ કન્સર્ન સપ્લાય ઓફિસ ફોર અપ્રુવલ. આ પ્રકારનો મેસેજ તમને જોવા મળશે. એટલે તમારી ઈ કેવાયસીની પ્રોસેસ અહીંયા પતી ગઈ છે. ઈ કેવાયસી તમારું અહીંયા પ્રોસેસમાં જતું રહ્યું છે. એટલે અહીંયા ઈ કેવાયસી તમારું થઈ ગયું છે. તો દોસ્તો આ પ્રકારની જે પ્રોસેસ છે મેં તમને વાત કરી. અહીંયા તમારે કંઈ પણ બહાર જઈને તમારું ઈ કેવાયસી કરાવવાની જરૂર નથી. બહાર અહીંયા બહુ પ્રોબ્લેમ આવી રહ્યા છે. તમે ન્યૂઝમાં પણ વાંચતા હશો કે અહીંયા કેટલાય ફ્રોડ થઈ રહ્યા છે. રેશન કાર્ડની અંદર ઈ કેવાયસીને લઈને કેટલાય ફ્રોડ ચાલી રહ્યા છે. એટલે સરકારે પણ હવે ન્યૂઝની અંદર આપવાનું શરૂ કર્યું છે કે તમારે ઘરે બેઠા જ તમારા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કરાવવાનું છે. તો દોસ્તો આ વિડીયોની અંદર મેં તમને માહિતી આપી સ્ટેપ બાય સ્ટેપ કે તમે ઘરે બેઠા રેશન કાર્ડની અંદર ઈ કેવાયસી કેવી રીતે કરાવી શકો છો. આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ.